માટે હે ભાઈ, સૂઝે તો આજ સમજીને, મોક્ષના દાતા જે સદગુરુને સંત, તેનો આશ્રય કરીને, તેની આજ્ઞામાં પોતાનો દેહ, ઇન્દ્રિયોને અંતઃકરણને વર્તાવીને, પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામને પહોંચો. ને જો આ જે વાત નહીં સમજો ને આવો મનુષ્ય દેહ મોક્ષના સાધનનું ધામ છે, તે વૃથા હારશો તો ફરી પાછો જોગ મળવાનો વિલંબ તો મોરે લખ્યો એટલો છે. તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થશે, તે દિવસ જોગ મોક્ષ થવાનો થશે. તે દી જો વિચારશો તો થશે, ને નહીં વિચારો તો તે દી પણ મોક્ષ થશે નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. સમજવું હોય તે વિચારજો, ને મૂર્ખને માથે તો શ્રુતિ સ્મૃતિની આમના નથી. તે તો કોઈ એ વાતને સમજશે નહીં.